મનમાં આજ પ્રશ્ન થયો કે શું છે સુંદરતા? ત્યારે હે પ્રકૃતિ, અંતરના અરીસાએ પોકારી તારી જ વિશાળતા. ક્યાંક આવી જ રીતે પ્રકૃતિ આપણા જીવન સાથે વણાઈ ગઈ છે. નમસ્તે, મારે તમને કહેવું છે ગુજરાત રાજ્યનો ચેરાપુંજી ગણાતો આ વિસ્તાર એટલે કે વલસાડ જિલ્લાના કાકડ-કોપર વિસ્તાર અને 66 kV કાકડ-કોપર સબસ્ટેશન વિશે. કાકડ-કોપર વિસ્તારની વાત જ નિરાલી છે. અહીંના ડુંગરોની હારમાળા, ચોમાસામાં ખડખડ કરીને સતત વહેતા પાણીના ઝરણા અને જંગલો તો સાગ અને સીસમના વૃક્ષોથી હર્યાભર્યા છે. આવી અદ્ભુત પ્રકૃતિ સાથે કદમ મિલાવીને તથા માનવ સંસ્કૃતિ સાથે તાલમેલ કરીને ભાવ વિભોર થયેલું આ મન પોકારે છે જય જોહાર. સૌને મારા સાદર પ્રણામ. પ્રકૃતિને ખોળે આવેલ આ મનોરમ્ય વિસ્તારના 66 kV કાકડ-કોપર સબસ્ટેશનમાં આપ સૌનું સ્વાગત કરતા હર્ષની લાગણી અનુભવીએ છીએ. 66 kV કાકડ-કોપર સબસ્ટેશનની વાત શરૂ કરતા પહેલા અહીંના વિસ્તારની સંસ્કૃતિની વાત કરીએ તો અહીંની વારલી પેઇન્ટિંગ, નાગલીના રોટલા, આદિવાસી નૃત્ય તમારું મન મોહીને થનગનાટ કરાવી દે છે. આ વિસ્તારની વાત કરીએ તો અહીં સૌથી વધારે વરસાદ પડતો હોવા છતાં આ વિસ્તારની પાર દમણગંગા અને ઔરંગા નદીમાં વહી જાય છે, જેથી ઉનાળામાં પાણીની ખૂબ જ વિકટ પરિસ્થિતિ સર્જાતી હોવા છતાં અહીંના લોકો કુદરત સાથે તાલમેલ રાખીને ખુશનુમા જિંદગી જીવે છે. આ પ્રદેશના ભૂતકાળની વાત કરીએ તો અહીં ભારત દેશ આઝાદ થયા બાદ નવીન વીજળીકરણ યોજનામાં 66 kV ધરમપુર વીજ સબસ્ટેશનમાંથી વર્ષ 1983માં વીજ પુરવઠો આપવામાં આવતો હતો, પરંતુ સમયની માંગ મુજબ વર્ષ 1999માં 66 kV કાકડ-કોપર સબસ્ટેશનને કાર્યરત કરવામાં આવ્યું અને કપરાડા તાલુકાના 117 ગામડાને સૌપ્રથમ વીજ પુરવઠો આપવામાં આવ્યો હતો. હાલના દિવસોની વાત કરીએ તો કાકડ-કોપર સબસ્ટેશનના આજુબાજુની વસ્તી મુખ્યત્વે ખેતી અને પશુપાલન આધારિત વસ્તી હોવાથી 66 kV કાકડ-કોપર સબસ્ટેશનમાંથી હાલ 17 ગામડાઓને વીજ પુરવઠો આપવામાં આવે છે અને રહેણાંક, વાણિજ્ય, ખેતીવાડી તથા ઔદ્યોગિક જોડાણના અંદાજિત 14,500 જેટલા વીજ કનેક્શન આપીને અંદાજિત 65,000થી વધુ લોકોને સીધો ફાયદો મળે છે. મને જણાવતા આનંદ થાય છે કે હાલ ગુજરાત સરકાર શ્રી દ્વારા આ વિસ્તાર માટે સવિશેષ ધ્યાન આપીને 220 kV વાપી સબસ્ટેશનથી એક લાઇન અને બીજી વૈકલ્પિક લાઇન 220 kV અતુલ સબસ્ટેશનથી જોડવામાં આવેલ છે. તથા નવાઈની વાત એ છે કે આ વિસ્તારમાં આવેલ દમણગંગા નદી ઉપર મધુવન ડેમ પરથી હાઇડ્રો પાવર સ્ટેશનથી 5 મેગાવોટ જેટલી વીજળી આ 66 kV કાકડ-કોપર સબસ્ટેશનથી જોડાયેલ છે. 66 kV કાકડ-કોપર સબસ્ટેશનમાં 10 MVAના કુલ 3 ટ્રાન્સફોર્મર મૂકવામાં આવ્યા છે અને 11 kVના 12 ફીડર કાઢવામાં આવ્યા છે તથા સરેરાશ 12 મેગાવોટ વીજ લોડ છે. 66 kV કાકડ-કોપર સબસ્ટેશન માટે ગર્વની વાત એ છે કે અહીંના કર્મચારીઓ સલામતીને ધર્મ અને સલામતીના પરિપત્રને ગ્રંથ માનીને કામગીરી કરતા હોય, તેથી આ સબસ્ટેશનને કાર્યરત થઈને 25 વર્ષ બાદ પણ કોઈ વીજ અકસ્માત આ સબસ્ટેશનમાં નોંધાયેલ નથી. અહીંના કર્મચારી તેમજ અધિકારીશ્રીઓના સતત પ્રયાસને કારણે આ સબસ્ટેશનમાં ડીસી લીકેજ 0 છે, ઓઇલ લીકેજ 0 છે, SF6 ગેસ લીકેજ પણ 0 છે. ઉપરાંત લાઇન અવેલેબિલિટી 99.95% છે, સબસ્ટેશન અવેલેબિલિટી 99.89% છે, સબસ્ટેશનના લોસીસ 0.34% છે અને સ્ક્રેપ મટીરિયલ 0 છે. અહીંના સબસ્ટેશનની વિશેષતા એ છે કે પથરાળ વિસ્તાર હોવાથી 3 સ્ટેપમાં બનાવેલ છે. સ્વિચ યાર્ડમાં સલામતીના બોર્ડ અને સૂચનો મૂકવામાં આવ્યા છે. મને જણાવતા આનંદ થાય છે કે આટલા વર્ષો બાદ પણ અહીં ઇક્વિપમેન્ટ ફેલ ફક્ત એકવાર થયું છે, એટલે કે અહીંના કર્મચારીની કામગીરી નોંધ લેવાય તેમ છે. આ વિસ્તાર ખૂબ જ પછાત તેમજ પડકારો અને મર્યાદિત સુવિધાવાળો હોવા છતાં આ વિસ્તારના કર્મચારી અને અધિકારી આ વિસ્તારને સતત વીજળીથી ઉજાગર કરવાના પ્રયત્નથી સતત ગુણવત્તાસભર અને સાતત્યપૂર્ણ વીજ પુરવઠા આપવા સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે. આવા પ્રકૃતિમય, રળિયામણા, આદિવાસી સંસ્કૃતિને જીવંત રાખનાર વિસ્તાર તથા 66 kV કાકડ-કોપર સબસ્ટેશનને બિરદાવતા જય જોહાર. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય ભારત. આભાર.